અલા મારા ચશ્મા કઈ મૂક્યા છે તે? અને તારી માં ગઈ છે શાક લેવા તો તને ભણવાનું કઈ ગઈ છે? શું ટીવી ટીચર છે? લાઈ જાય અહીંયા રિમોટ. આ અમિતાભ બચ્ચન તારો હગલો થાય છે અને એ તો બધા ભણીને બેઠા છે 10મું પાસ કરીને. ભણવા બેસ ને ભાઈ, તને બાપની તારી માની કોઈની બીક બકોર છે કે નહીં? ત્યારે શું? આવો આવો ગીતાબેન, આવો બેસો. શું તમે વાતો કરશો તો મને ડિસ્ટર્બ થશે. અહીંથી મારે ચપલું ફેંકે તાર ભોળા ઉપર. ક્યારનો ટીવી ટીચર ત્યારે તને ડિસ્ટર્બ નથી થતું? અને મારી બેનપણી આવે ત્યારે જ ડિસ્ટર્બ થાય છે. બંધ કર ટીવી. ઓલા બાગબાન પિક્ચર જોવે છે અને લક્ષણાના જે છે ને, મને તો એવું લાગે ભવિષ્યમાં મારા છોકરાની હાલત બાગબાન જેવી કરશે. ત્યારે શું? અલી આપણે બે ઘડી બેઠા હોય ને, ધર્મનું એમ કહીએ ને ચેનલ ફેરવ, તો કે મારે એક્ઝામ છે. અને એની માં ગઈ ને ત્યારની પેલો વાંકા ખભાવાળો નહીં ગાંડીનો, શું નામ છે એનું? પુષ્પા. હા એ મારી બેનપણી હતી હો પુષ્પા. આ પિક્ચરમાં તો બહુ ચાલી ગયો છે આમ ખભો વાંકો કરીને. બોલો, બધી વસ્તુના ઈલાજ છે બુન. આખો દાડો ટીવી ટીચતો હોય. છોકરો તો મારે ચકુનો સોગનથી. એવું નહીં કે મારી છોકરી છે એટલે A1 છોકરો, અને ભણવામાં એટલો હોશિયાર ને કહેવું ના પડે. હમણાં જ તમે ફોન કર્યો ને તો મને કીધું, મને કે ભણવા બેઠો છે. પિક્ચર જોવા ગયો તો બપોર, પણ આઈને ભણી લે. આના જેવું નહીં આખો દાડો. મારા છોકરો, મારા ચકુનો છોકરો બહુ ડાયો તો અલાન તો બહુ ટોકવો પડે છે. ત્યાર શું? બીજું કહો, તમારે કાલ શું થયું હતું? બાજુમાં અંજલિને ઘેર કંઈ ઝઘડો થયો હતો એ મને સમજણ પડી. હા, કંઈક બાજંબાજી થઈ હતી. એને વરનું ક્યાંય લફડું પફડું છે? નથી તો કેમ બાજ્યા હતા? હા એ વાત છે નહીં, અત્યારે તો છોડીઓને બાજવા માટે ક્યાં બહાના જોઈએ છે. આ તો મને આ માથામાં ટોલા પડી ગયા છે. આ બધા જે જોવે છે ને એ લોકો એવું પૂછતા હોય છે, તમને માથામાં ખણ કેમ આવે છે? કાંસકી લાવવાની છે. ટોલા પડ્યા, ટોલા મોટા મોટા. મને તો ટોલા મારવા બહુ ગમે. ટપક ટપક કરીને અવાજ આવે. આપણું લોહી પીધું હોય ને પછી આપણે એને મર્ડર કરવાનું. નવરા બેઠા આવી બુદ્ધિ હાલે હલા. તો હવે ઉંમર જતી ઉંમર, આપણે શું કરવાનું? દિવસો જ કાઢવાના ને. ત્યાર શું? જો આવ્યો ને પાછો બહાર, 1 નંબરનો અડવિત્રો હો, 1 નંબરનો. આ એક જગ્યાએ જપીને બેહે ને તો હું ગંગામાં ડૂબી જ જવા માટે તૈયાર છું. પણ આ મને ગંગામાં ડૂબવા નહીં દે મારો છોકરો. એટલો વિશ્વાસ છે મને આની ઉપર. ભાઈ ભણવા બેસ ને. હમણાં તારી માં આવશે ને તો 2 ઇંગ્લિશમાં દેશે તને. હા મારો વહુ તો ઇંગ્લિશ બોલે. એમ કે શટ અપ, ગેટ આઉટ, આ 2 શબ્દ બોલે. અને જેનો આને કોઈ અસર નથી થતો. ચાલ જ બેન, કંઈ બોલાય નહીં. મોઢું ચેન મારીને બેહી રહેવાનું. ખબર નહીં બેન, કોઈક વાર શાંતિથી આવજો તો કહીશ. આ પેલા બાજની જેમ ફરે એને છોકરો માથે, પછી વાત.